વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે આવેલી એક કંપની પાસે દીપડાએ કૂતરાઓ પર હુમલો કર્યો હતો. દીપડો હુમલો કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ વિડીયો ક્યાંનો છે તે અંગે તપાસ શરૂ કરી છે. હાલ કલગામના જંગલ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે. લાંબા સમય બાદ ઉમરગામ તાલુકામાં ફરી દીપડો જોવા મળતા પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. કલગામના સરપંચ દ્વારા પણ વાયરલ વિડીયો અંગે લોકોને સતર્ક રહેવા સૂચના આપી